તો એના માટે શું કરવું પડે કે અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય તો એ તારો રામ તને સમજાય છે? આવો બે લીટી નાનો એવો ભાગ. ઊભું થવું હોય તો આમાં થઈ જાજો, પછી છેક સુધી ક્યાંય ઊભું થવાનું. એટલે થોડીક કથાને પણ પાછો ન્યાય. બ્રાહ્મણના દીકરાને કેટલું ધ્યાન રાખવાનું બોલો? કથાનું ધ્યાન રાખવાનું, બધી બાબતનું ધ્યાન રાખવાનું. સમજાય છે? એટલે તમારે જો અયોધ્યા, ચિત્રકૂટ ને મિથિલ લાવવું હોય તો એના માટે શું કરવું પડે કે અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અરે ગંગાજીમાં નાય કે સરયુજીમાં નાય તોય તારો રામ તને કેમ ના દેખાય? ગંગાજીમાં નાય કે સરયુજીમાં નાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે પલસાણામાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે પલસાણામાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? જય સિયારામ. તારે માથે તો ભવ ભવના પાપ છે, તારા મનડામાં એવું અભિમાન છે. તારા માથે તો ભવ ભવના પાપ છે, તારા મનડામાં એવું અભિમાન છે. શોધેમાં પતનું ધન રાખે માયામાં મન, શોધેમાં પતનું ધન રાખે માયામાં મન. કોઈને દેવામાં જીવ તારો ચાલે નહીં. સમજાય છે? હજી આમાં નામ જેને પોતપોતાના દીકરાઓ માટે નામ લખાવવા હોય, આજે અવસર છે, પછી કાલની કહેતા કે અમારા દીકરાનું નામ રહી ગયું. એટલે જેને પોતાના દીકરા માટે ખાલી માત્ર 1100 રૂપિયા જેવી નાની અમથી રકમ જો ભગવાને આપ્યું હોય તો સન્માર્ગે લગાડવાનું છે. પણ ઘણાનો જીવ હાલે જ નહીં બોલો, ગમે એટલું ભગવાને આપ્યું હોય ને. કે કોઈને દેવામાં જીવ તારો ચાલે નહીં. અને પછી એવો જીવ પાછો કથામાં જાય. ક્યાં જાય? ક્યાં જાય? અરે કથામાં તું જાય, કીર્તનમાં તું જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય?
તને ફુરસદ મળે ન તારા કામમાં, તને ફુરસદ મળે ન તારા કામમાં, રોજ મારે ગપાટા આખા ગામમાં, રોજ મારે ગપાટા આખા ગામમાં, એ ગળે બાંધી જંજીર, ગળે બાંધી જંજીર, બેટે દુખડા હજાર, બેટે દુખડા હજાર, કાળા ઢોલામાં જિંદગી તારી ચાલી રે જાય. સમજાય છે? આ કાળા થાય ને કાળા, ત્યાં સુધી વાંધો નહીં, કાળા હોય ત્યાં સુધી, પણ આ જેવા ધોળા થાય ને એ આ છાપરું ધોળું થાય તો આપણે ન્યાય પાછા ન પડીએ. બોલો રંગે ક્યાં સુધી આવું કરશો? દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગ ડગ પગ પગ મગ મગ અલગ પરમ દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગ પગ પગ મગ મગ અલગ પર જગ જગ મુખ બંત બચન તબ પગ પગ પરમે અનુચર લગ પગ જગ પગ 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 તે સુભગ નર પિંગલ સુયસ અચલ કરે જટપટ નર તે કપટ દિખટ પટ પાલન પટ સિર જપટ કરે શ્રી પાલન પટ સિર જપટ કરે. હિના શિકાકાય ગોદરેજ, ગોદરેજ માં ગ આવે અને મારા ગોવિંદ ના નામ માં ગ આવે. ગોદરેજ ના પીછડે ધોળાના કાળા કરશો તો પૂરું થઈ જાય. એની કરતા ગોવિંદ ને કેજો, ગોવિંદ ના નામ ગાશો ને તો આ ધોળા થશે જ નહીં. સમજાય છે? ત્યાં સુધી તમે યુવાન રહેશો. યુવાન શું કહેવાનું? તને ફુરસદ મળે ને તારા કામમાં, રોજ મારે ગપાટા આખા ગામમાં, તને ફુરસદ મળે ને તારા કામમાં, રોજ મારે ગપાટા આખા ગામમાં, એ ગળે બાંધી જંજીર એમાં દુખડા હજાર, ગળે બાંધી જંજીર એમાં દુખડા હજાર, તારા ઢોલામાં જિંદગી તારી ચાલી રે જાય. પછી એવો જીવ શું કરે? તીરથ તીરથ જાય, મંદિર મંદિર જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? તીરથ તીરથ જાય, મંદિર મંદિર જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? તીરથમાં તું જાય, કથામાં તું જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? તીરથમાં તું જાય, કથામાં તું જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? અહીં સમજાય છે? યુવાનીમાં ભજન થશે, જે ખાવું એ ખાઈ લેજો, પછી કશું થશે. અત્યારે દાન આપવાની ઈચ્છા થાય ને તો આપી દેવું. એક ભાઈ કથા ચાલતી હતી ને તો ત્યાં આરતી થતી હતી. આરતી આ સૌથી છેલ્લે બેઠેલા અને એને એમ થયું કે આરતી થતી હતી તો આરતી ખાલી હાથે લેવાય. જો એક આરતી ક્યારેય ખાલી હાથે ન લેવાય. એક અહીંયા ભગવાનને પગે લગવાવો ત્યારે ખાલી હાથે અવાય. સમજાય છે? અને આ જીવાતમાં છેલ્લે નંબર આવેલો. આરતી આવીને એટલે ખીચામાંથી એને ₹1 સિક્કો કાઢ્યો. બહુ ઉદાર. ₹1 તો માંડ નીકળ્યો. આમાં ₹1 તો માંડ નીકળ્યો. બોલો, ₹1 સિક્કો કાઢીને મુઠ્ઠી વાળી, મુઠ્ઠી. નાના છોકરા મુઠ્ઠી કેમ મારે મુઠ્ઠી વાળી દીધી કે આ પડી ન જાય એમ. મારે આજ તો નાખી જ દેવો છે, આજ તો આરતીમાં પધરાવી જ દેવો છે. ₹1 સિક્કો કાઢ્યો અને જ્યાં એનો વારો આવ્યો ને તો આમ ક્યારનો પકડીને બેઠો હતો ને તો બહુ ગરમી હતી ને સિક્કો ગરમી વાળો પલળી ગયો તો રોવા મળ્યો. જો સિક્કો ના પાડે છે, આને જાવું નથી લાગતું, ખિસ્સા મૂકી દીધો. બોલો, આને હું રામકથા સંભળાવી કયો? આંગળી આપણી ઊંચી થવી જોઈએ. દાદા, અમારા દીકરા માટે લખો ₹1100. આવો ભાવ આપણને થવો અહીંયા થાય હો દાદા. હા, હમણાં તમે જુઓ કે તારે વાણી ને વર્તન માં ફેર છે, તારી વાણી ને વર્તન માં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઢેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઢેર છે, તારી વાણી ને વર્તન માં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઢેર
બિંદુ દોરે છે ધ્યાન, બિંદુ છોડો મોટાઈ ને માન, છોડો તારી સાથે કશું આવે નહીં. પછી એની હારે કાંઈ ન લઈ જવાનો હોય. અને પછી એવો જીવ પાછો ક્યાં જાય? અરે મંડળમાં તું જાય, અરે મંડળમાં તું જાય, નાચી કૂદી ગાય પ્રસાદ ખાય. અરે મંડળમાં તું જાય, નાચી કૂદી ગાય, અરે મંડળમાં તું જાય, નાચી કૂદી ગાય. તોય તારો રામ સંગ કેમ ના દેખાય, તોય તારો રામ સંગ અયોધ્યામાં જાય, ચિત્રકૂટમાં જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય. અયોધ્યામાં જાય, ચિત્રકૂટમાં જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય, તોય તારો રામ તને કેમ ના દેખાય, તોય તારો રામ તને કેમ ના દેખાય. કથામાં આવવાનું કહીને તો ન આવે કે તને ફુરસદ ન મળે તારા કામમાં, રોજ મારે ગપાટા આખા ગામમાં ફરતો હોય. આપણને હામો મળે ને આપણે કહીને હાલ ને કથામાં તમારા નસીબમાં થોડું સાંભળી લેની કે હજી તો 4 દિવસ છે, વામન દાદા કઈ થોડા વયા જવાના છે. આવા મનોરથ લઈને બેઠા હું તમે કહો સમજાય છે? કાલ કાલ કરશું વાલા, કાલની ખબર નહીં રે. કાલ કાલ કરશો તો પેલો કાળ આવી જાય તમને લેવા માટે. કાલ કાલ નહીં કરવાનું, આજ આજ કરો વાલા, હરી હરી કરો. આખી જિંદગી મેન તમે હાય હાય. આજે આને લૂટું, કાલ કીધું તું ને આમાં નંદુ ભગત, કેટલું બ્રાહ્મણના દીકરાને બળ મળે વાલા. આજે આને લૂટું, કાલ તેને લૂટું, જેમ કૂતરા હોય હડકાયા, મુખે ગોવિંદના ગુણ લાનો ગાયા. સમજાય છે? તો આ બાજુ વિશ્વામિત્ર મહારાજ આવ્યા છે, રામ અને લક્ષ્મણની માંગણી કરે છે. પેલા તો રામને લક્ષ્મણને દેવાની ના પાડે છે. આવીને વિશ્વામિત્રએ કીધું કે અમે યજ્ઞ કરીએ છીએ. ત્યારે અસુર સમૂહ સતાવહી મોરે, જો સૌથી મોટા મોટું પુણ્ય હોય ને રામાયણ શીખવાડે. આપણને જગ્યા મળી ગઈ હોય ને તો એક 50 ગ્રામ આગળ આવવાનું, કેમ કે આજે જ્યાં જોઈ ને ક્યાંય જગ્યા છે એ બધું હાઉસફુલ. આપણો શો હાઉસફુલ, હા સમજાય તો. એટલે જો આપણને જગ્યા મળી ગઈ હોય તો આમ જો 50 ગ્રામ આગળ આવવાનું. કેટલું? એક લાઈન 50 ગ્રામ આગળ આવે ને તો વાહે બીજા 10 ની જગ્યા થઈ જાય. પણ આપણે દેવા ચાહીએ તો ઘનાત કે હું હે નહીં દઉં તો ન મળે. સમજાય છે? થોડાક આગળ આવો ને, આવો આગળ અવાય. મેં તમને પાછળ જવાનું નથી કીધું, કોઈ પાછળ જવાનું કહે તો ના પડાય, આગળ આવવામાં કઈ ના પડાય. જેના ભાગ્ય જાગે ને ઈ જ આગળ આવે. સમજાય તો? બધાય આગળ આવતા એનું ભાગ જાગે અને ભગવાન આગળ લઈ જાય. આજ તો પછી ભીડ થાય જ ને વાલા. આજ તો સીતારામજીના વિવાહ છે. વિશ્વામિત્ર મહારાજ આવ્યા કે અમને અસુરો યજ્ઞ કરવા નથી દેતા, તમે સમ્રાટ છો અને ભારતના સાધુએ સંપત્તિ નથી માંગી. યાદ રાખજો વાલા, ભારતના સાધુએ સંતતિ માંગી છે, સંપત્તિ નથી માંગી. ભારતના સાધુ શું માગે? સંપત્તિ નહીં, સંતતિ માંગી છે. અહીંયા આપણા પૂજ્ય બાપુ, એના એક શિષ્ય, શું નામ છે? સુરેશાનંદજી. આપણા બાપુ એના એક શિષ્ય છે સુરેશાનંદજી. આ એનો બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ, એનું પૂર્વ વૃત્તાંત શું હતું એ આપણે જાણીએ છીએ. એનું પૂર્વ વૃત્તાંત બહુ ઉદ્યમી, માતા વિચાર કરતા હતા હવે તો આ ન હોય તો સારું. એક દિવસ આપણા બાપુ પસાર થયા એના આગળથી અને કેવા લાગ્યા કે આ તો આ બહુ દુઃખદાયી છે, આ ન હોય તો જ સારું, મારે આ જોઈએ. બાપુ કે જે કોઈને ન જોવે ને એ મારે જોવે, મને આપી દો. અને ઈ વ્યક્તિ આજે આપણા સુરેશાનંદજી. સમજાય છે? એક ખાલી જો સંતની અમી દ્રષ્ટિ પડી જાય તો કેટલું પરિવર્તન થાય જીવનમાં.
સમજાય છે? તો અહીંયા સંત ભારતનો સાધુ શું માગે છે? સંપત્તિ નથી માંગતા વાલા, એ સંતતિ માગે છે કે તમને આમે બાળકો શેમાંથી મળ્યા? તો કે યજ્ઞ કર્યો એમાંથી. કેટલા બાળકો મળ્યા? બોલે 4. ચોથે પણ પાય એવું સૂતચારી. યજ્ઞમાં આપણે કથા જોઈ ગયા. જો તમને યજ્ઞમાંથી 4 દીકરા મળ્યા હોય તો 2 દીકરાને તમારે આપી દેવા. મહારાજ, એ તમારો ધર્મ છે. આવું કોણ બોલ્યું? વિશ્વામિત્રને માંગવા આવ્યા, દશરથજી આપતા નહોતા. ત્યારે વશિષ્ઠ બાપજી કુલગુરુ એ વચ્ચે આવીને એને કીધું કે મહારાજ, તમને યજ્ઞમાંથી 4 મળ્યા છે, આ 4 ક્યાં માગે છે? 2 જ માગે છે. ના, ન પડાય, આપો. દશરથ મહારાજે તો એમ કીધું કે મારી પાસે 2 અક્ષરની જેટલી વસ્તુ હોય ને બધી આપી દઉં, પણ રામ દેત નહીં બનહી ગોસાઈ. તમે માંગો મહારાજ, માંગો. હું ભૂમિ, જેનું, ધન, કોષા, તમે ધન માંગો, માંગો એટલું આપીશ. ભૂમિ માંગો, માંગુ એટલી આપીશ. પણ આ કઈ લેવા તો આવ્યા નહોતા. આ તો જગત કલ્યાણ માટે સંત આંગણે આવે વાલા. ઓળખતા આવડવું જોઈએ આપણને. જે આપણે આંગણે આવ્યા છે એમાં કાંઈક આપણી પુનાઈ છે. બાકી એમનેમ કથા નો મળી જાય. સમજાય છે? એ તો કાંઈક આપણા વડીલોનું પુણ્યનું ભાથું ભેગું થયું હોય તો કથા આંગણે આવે વાલા. તો અહીંયા વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ બાપજી વચ્ચે પડ્યા. પછી બંને ભાઈઓને જવા માટે આજ્ઞા આપે છે. આ બાજુ બંને ભાઈઓ આગળ વિશ્વામિત્રની સાથે જાય છે. વિશ્વામિત્ર બંનેને લઈ અને ધીમે ધીમે કરતા આગળ વધ્યા છે. અને વિશ્વામિત્ર બાપજીની સાથે જવા દે છે એનું એક અગત્યનું કારણ એ છે કે જેથી ભગવાન ભોળાનાથ આવ્યા હતા ને દર્શન કરવા માટે, તેથી ભોળાનાથ કહી ગયા હતા એક મુનિ આવશે તમારા 2 દીકરાની માંગણી કરશે, અને તમારા 2 દીકરાની માંગણી કરે ને તો તમે ના પાડતા. શું કામ ના નહીં પાડતા? કે તમારા બંને દીકરા જશે ને તો જાશે એકલા, જાશે એકલા થઈને, આવશે ત્યારે ડબલ થઈને આવશે. એટલે કૌશલ્યા માને પેલા ભોળાનાથના રૂપમાં આવેલા સદાશિવ જ્યોતિષી એની વાત મગજમાં બેઠી. એટલે કૌશલ્યા મહારાજી થાય છે કે મારા લાલાને ભલે લઈ જાય, જાહે એકલા અને આવશે ત્યારે લક્ષ્મી અને નારાયણ બનીને આવશે, સીતા અને રામ થઈને આવશે, ભરત અને માંડવી થઈને આવશે, લક્ષ્મણ અને ઉર્મિલા થઈને આવશે, શત્રુઘ્ન અને શ્રુતકીર્તિ થઈને આવશે. સમજાય છે? એટલે કૌશલ્યા રાજી થાય છે. અને દીકરાના લગ્નમાં સૌથી વધારે જો કોઈને હરખ હોય તો કોને? પછી ભલે પુત્રના પારણામાં અને વહુના. જો તમે બોલ્યા, હું કાંઈ બોલ્યો નથી બાપા. આ શ્રોતા બહુ ડાયા છે. આપણે અડધું બોલીએ તે આખું સમજી થાય. બોલો, સમજાય? પણ તમારા બધા માટે મેં કેવી વહુ માગી તમને આગળ કીધું હતું ને. તમારે આ ચિંતા નહીં કરવાની. તમારા માટે વામન દાદાએ વ્યાસપીઠ ઉપરથી માંગ્યું કે તમારા દીકરાની ઘરે કેવી વહુ આવે કે જ્યાં પણ વામન દાદાની કથા, કોઈ પણ જગ્યાએ કથા હોય એટલે પહેલું નામ તમારું એ લખાવી જ દે. પહેલા તો આવી વહુ મળે. અને નિકટમાં ક્યાંય કથા હોય તો તમારી વહુ એક્ટિવા, એમાં હું વાંધો, લાવી દેવાય. આવડતું હોય તો લાવી દેવાય વાલા, આવડતું હોય તો લાવી દેવાય. આપણું એટલું કામ ઓછું થઈ જાય ને. તમે વિચાર કરો, તમારી વહુ એક્ટિવા હંકારતા હોય, ચલાવતા હોય અને પાછળ તમે બેઠા હો, આ દ્રશ્ય જોવા જેવું હોય. આવું બહુ ભાગ્યે જ થાય. સમજાય છે કે? આવું બહુ ભાગ્ય થાય. પણ આવું થાય તો સારી બાબત છે. એટલે તમને તમારા ઘેરે દીકરાની વહુ એવી મળે કે જ્યાં વામન દાદાની કથા હોય ને ત્યાં 1:30 વાગે એક્ટિવા ઉપર આવીને તમને મૂકી જાય કે ચપ્પલ, થેલી, ચશ્મા સાથે લઈ લેજો. અને પછી કથામાં ઉતારીને પછી હું કે કેટલા વાગે લેવા? હે મમ્મી, કેટલા વાગે લેવા કહી દેજો. અને પાછા જાતા જાતા વહુ હોય ને એ માને કહેતા જાય, સાસુ માને મૂકી દો. જાણે એને કેમ બધું મૂકી દીધું હોય એમ. મૂકી દો બધી માયા જૂઠિયા આયા. ઘેરથી નીકળ્યા હોય ત્યારે ફેર એન્ડ લવલી લગાડીને આવ્યા હોય, મૂકી. અરે એનું મૂકી. સમજાય છે? પણ હું તમને હાસ્ય સાથે કહું છું કે એક વસ્તુ યાદ રાખજો.
અહીંયા રામ અને લક્ષ્મણ કૌશલ્યા એટલે રાજી થાય છે કે જાય છે ત્યારે એકલા, અને આજે 4:30 વાગે આવશે ત્યારે ડબલ થઈને. કેટલા ભાગશાળી નારાયણભાઈ! ખાલી રામ તમારા આંગણે આવ્યા એટલું નહીં મારા વાલા, રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, 4 દીકરા અને 4 પુત્ર વધુ, અને આ તો સાક્ષાત પરબ્રહ્મ અને લક્ષ્મી તમારી ઘેર આજ ભૂલા પડવાના છે નારાયણભાઈ. આજ ઈ અવસર છે તમારા આંગણે. સમજાય છે? તો જેના ભાગમાં હોય ને એના આંગણે સીતારામના વિવાહ થાય. તો આ બાજુ કૌશલ્યા રાજી થયા, વિશ્વામિત્ર બંનેને લઈને જાય છે. થોડાક આગળ વધ્યા, કેવા લાગે છે એનું વર્ણન કર્યું, અને થોડાક જે આગળ વધ્યા તો ભગવાન રામે લીલા કરી. થોડાક આગળ વધ્યા ને તો પતંગિયા આવે ને, પતંગિયા એને રામ પકડવા જાય છે. વિશ્વામિત્રને શંકા થઈ કે આ બ્રહ્મ નથી, બ્રહ્મ હોય તો કાંઈ પતંગિયા પકડવા ન દોડે. અને જ્યાં આમ વિચાર કરતા હતા, રામજી લીલા કરે છે, અને જ્યાં આમ વિચાર કરતા હતા એમાં કોણ આવ્યું કે ચલે જાત મુનિ દિન હી દેખાઈ, ચલે જાત મુનિ દિન હી દેખાઈ, મુનિ તારી કા ક્રોધ કરી આઈ, તારી કા ક્રોધ કરી આઈ, ચલે જાત મુનિ દિન હી દેખાઈ, ચલે જાત મુનિ દિન હી દેખાઈ, સુની તારી કા ક્રોધ કરી આઈ, તારી કા ક્રોધ કરી આઈ. ત્યાં જતા હતા એવામાં તારકા આવી. તારકા નામની રાક્ષસી કૃષ્ણાવતારમાં ભગવાન પહેલા પૂતનાનો વધ કરે છે. પૂતનાથી શરૂઆત કરે છે મારો કનૈયો. અહીંયા રામ પણ તારકાને પહેલા મારે છે. અહીંયા આપણને વિચાર આવે છે પહેલા નારીને કેમ? હવે આનો અર્થ સમજજો, પછી આપણે આગળ વધીએ. પહેલા તારકાને એટલા માટે મારી કે જેના થકી આ અસુરનો જન્મ થાય છે ને એ મૂળ તત્વને જ ખતમ કરી નાખું. સમજાય છે? એક હી જ્ઞાન પ્રાણ હરિ નિન્હા, એક હી બાન પ્રાણ હરિ નિન્હા, એક હી બાન પ્રાણ હરિ નિન્હા, એક હી બાન પ્રાણ હરિ નિન્હા, ન જાનતે હી નિજ પદ દિન્હા, નિજ જાનતે નિજ પદ દિન્હા, લે જાત મુનિ દિન દેખાઈ, લે જાત મુનિ દિન દેખાઈ, મુનિ તારી કા ક્રોધ કરી આઈ, તારી કા ક્રોધ કરી આઈ, ક્રોધ કરી આઈ, ક્રોધ કરી આઈ, મુનિ તારી કા ક્રોધ કરી. એક હી ગાન પ્રાણ હરિ લીધા. જ્યાં તાડકા આવીને એટલે રામજીને વિશ્વામિત્રે બતાવીને રામજી એક જ બાણથી તાડકાના પ્રાણ પખોડિયા ઉડી. સમજાય છે? ત્યાંથી બંને ભાઈઓ તાડકાને નિર્વાણ આપી આગળ વધ્યા. ત્યારબાદ માર્ગની અંદર જતા હતા ને તો એવામાં એક તબ ઋષિ નિજના થઈ જપ જીનહા, વિદ્યા નિધિ કહું વિદ્યા પાઈ. વિશ્વામિત્ર ઓળખી ગયા કે નક્કી આ રામ પરબ્રહ્મ છે. તારકાનો વધ કર્યો ને એટલે તરત ઓળખી ગયા. એટલે વિશ્વામિત્ર બાપજીએ રામને 2 વિદ્યા શીખવાડી. કઈ વિદ્યા? બલા અને અતિબલા. આવી વિદ્યાઓ પહેલા હતી, આવી વિદ્યાઓ આજે છે, પણ એને જાણનારા બહુ ઓછા છે વાલા. અને એવા જણાવવા વાળા આંગણે આવ્યા હોય તો એની કિંમત થાવી. એક એક વસ્તુ તમારા માટે નવી નવી ગોતીન, પુરાણોમાંથી, વેદોમાંથી, શાસ્ત્રોમાંથી. કાલ મને હરિઓમ કહેતા હતા કે દાદા ઊંઘ નથી આવતી. છેલ્લે મને મળવા આવ્યા ત્યારે મારા ચોપડા ખુલ્લા જ હતા. સમજાય છે? સતત માણસે અમારા દાદાજી સોલા ભાગવત વિદ્યાપીઠ, અમારું અમદાવાદ, ત્યાં અમારા દાદાજી સોલા ભાગવત વિદ્યાપીઠ એ અમારા કૃષ્ણશંકર દાદા કે જેની પાઠશાળામાં અમે ભણ્યા છીએ, એ અમારા દાદાજી એમ કહેતા કે બેટા આજીવન વિદ્યાર્થી રહેવું, આજીવન વિદ્યાર્થી રહેવું. ક્યારે બહુ મોટું બનવામાં મજા? સમજાય છે? નાના બનવામાં મજા છે, બહુ મોટા થવામાં મજા. મને આજે ઉતારે કેટલા બધા 2 બ્રાહ્મણો મળવા આવ્યા તોય હું રાજી થયો. સમજાય છે? 2 બ્રાહ્મણો મને મળવા, અને બહુ વિવેકી બ્રાહ્મણો, બંને છોકરાઓ બહુ વિવેકી. હે વાપીથી 2 અમારા ભૂદેવ
હા, હિરેનભાઈ ને બીજા એક ભાઈ, હા, અમિતભાઈ. હું તો રાજી થાવ મારા વાલા, બ્રાહ્મણ નો દીકરો બ્રાહ્મણ ને ભાળે તો રાજી થાય. અને એ લોકો થોડી વાર મારી યાર સત્સંગ કર્યો, એમને બહુ મજા આવી કે દાદા અમે એક દિવસ સાંભળવા. મેં કીધું પધારો, વેલકમ, તમારું સ્વાગત છે. શું કામ? એવો ભાવ થવો. ક્યારે આવે? કે દાદા અમે અહીંથી પસાર થતા હતા ને તો તમારો ફોટો જોયો ને એટલે અમને એમ લાગ્યું કે આપણે દાદાના દર્શન કરવા જાવું. હું નથી કેતો, હિરેનભાઈ જે બોલ્યા એ શબ્દો દોહરાવું છું. તો સંતો ને બ્રાહ્મણો, સંતોને માનનારા ભગતો એ ક્યારે આંગણે આવે? હરિઓમ. આજ જો અમારે અશોકભાઈ, અમારે હરિઓમ બાપુના સાધક એવા અશોકભાઈ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અશોકભાઈ, અશોકભાઈની બાજુમાં અમારે ભાઈ આમલીથી હસમુખભાઈ, આમલીથી આગળ આવી જાય ને વાલા, આમલીથી અમારે હસમુખભાઈ બાપુના સાધક છે બંને, અને અમારે અશોકભાઈ અને અમારા હસમુખભાઈ. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. સમજાય છે ભાઈ? તો મારે તમને કેવું છે એમ કે અમારા દાદાજી સોલા ભાગવત વિદ્યાપીઠ, હસમુખભાઈ, અશોકભાઈ, હા, બે અશોકભાઈ, હસમુખભાઈ હરિઓમ અને અશોકભાઈ આમલીવાળા હરિઓમ, બરાબર, બે હરિઓમ, બે હરિઓમ ને ત્રીજા જોયું. બાપુને આપણે સવારે યાદ કર્યા તો બાપુએ બે સાધકોને મોકલી દીધા ને. હમણાં આપણે સુરેશ આનંદજીને યાદ કર્યા તો બે સાધકો આવી ગયા. એ તો જેના ઉપર દયા હોય ને ત્યાં જાય વાલા. સમજાય છે? તો મારે તમને કેવું છે એમ કે આજીવન વિદ્યાર્થી રહેવું. ક્યારે માંગવું, ક્યારે બહુ મોટું બનવું, કે નાના બાળક બનવામાં. આજે જ્યારથી આ બેઠો છું ત્યારથી ખબર નહીં પુનિત મહારાજ જ અંદરથી નીકળ્યા કરે છે, મારું કઈ નીકળતું જ નહીં. કે નાના બાળક, ઊંઘ ન આવે, ગમે એટલું કામ કરો તો થાક ન લાગે. આ વિદ્યાથી એ ફાયદો થાય. સમજાય છે? તો બલા અને અતિ બલા નામની વિદ્યા આપી, થોડા આયુધો આપ્યા, ત્યાંથી બંને ભાઈઓ આગળ વધ્યા. અને જ્યાં થોડાક આગળ વધતા હતા બીજા દિવસનો સવારનો સૂર્યોદય થયો. અને પ્રાત કહા મુનિ સન રઘુરાઈ નિર્ભરે યજ્ઞ કરહુ તુમ જાય. હે મહારાજ, આપ યજ્ઞ કરો અને ચોક્કસથી આપના યજ્ઞની રક્ષા અમે કરીશું. મનોજભાઈ સોની, આભૂષણ ગોલ્ડ, ઉદવાડા. જય હો. એકવાર જોરદાર તાળીઓથી બતાવો અમારે મનોજભાઈને.